નમસ્કાર મિત્રો, જય દાસી જીવન સાહેબ, બાપા સીતારામ, જય માતાજી. તો મિત્રો સ્વાગત છે મારી ચેનલ એલપી મેર વિલોગ્સમાં. અને કાલે મિત્રો આપણે જોયું દાસી જીવનનો સંપૂર્ણ ઇતિહાસ, અને આજે આપણે જોઈશું તેમનું જે જન્મસ્થળ અને જૂનામાં જૂનું ઘર જ્યાં દાસી જીવન સાહેબ રહેતા હતા તે જોઈશું. તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો જે ઘર છે એ જગાભાઈ ડાફડા પરિવાર, અને જ્યાં લાકડું છે એ ઘર બનાવતા એ દરમિયાન ટૂંકું પડ્યું હતું. કડિયાઓ એ લોકોએ કીધું કે આ ટૂંકું પડશે, ત્યારે દાસી જીવન સાહેબે કીધું કે એને ફેરવીને મૂકો એટલે થઈ જાય છે. અને ફેરવતા જ બંને સાઈડ દોઢ હાથ જે લાકડું બહાર નીકળે આવ્યું છે તમે જોયું મિત્રો. તો મિત્રો આ જે મકાન છે એની અંદર ઓરિજિનલ મકાન છે જૂનું, અને એક કોલમ બીમ ઉપર બનાવ્યું છે. એ કોને બનાવ્યું એ પણ આપણે જોઈશું. તો મિત્રો અહીંયા જે સંત શ્રી દાસી જીવન સાહેબનું જન્મસ્થળ મું ઘોઘાવદર. તો મિત્રો આ વિડીયો ત્યાર પછી આ કોલમ બીમ ઉપર ઘર કોને બનાવ્યું તે પણ જોઈશું મિત્રો. કે દાસી જીવન સાહેબની જગ્યામાં દાસી જીવન સાહેબનું જન્મસ્થાનનું મકાન સંપૂર્ણ બાંધકામ પાકું સ્લેબવાળું ઉપર બંધાયેલ માળિયા હાટીલ તાલુકાના અણવાળિયા ગામના રહેવાસી શ્રી દાફડા નાથાભાઈ લાખાવે તથા તેમના ધર્મપત્ની સ્વામીબેન નાથાભાઈ દાફડાએ સ્વપિતા શ્રી લાખાબાપા તેમજ માતુશ્રીના માનમાં સમ્રાટે પોતાનું સ્વખર્ચે બાંધકામ કરવામાં આવ્યું છે, જે 2004 બુધવાર અને સુદ સાતમ મકર સંક્રાંતિ દિવસે કરવામાં આવ્યું છે. તો મિત્રો આ જે કાચું મકાન છે એની ઉપર કોલમ બીમ ઉપર મકાન બનાવવામાં આવ્યું છે, પણ હાલમાં જે દાસી જીવન સાહેબનું જે જૂનું મકાન છે એ એમ જ રાખવામાં આવ્યું છે. તે તમે જોઈ રહ્યા છો મિત્રો. આ જે નળિયા છે તમે જોઈ રહ્યા છો, દેશી નળિયાનું મકાન છે દાસી જીવન સાહેબનું, અને આ લાકડા પણ એ જ છે અત્યારે હાલમાં. અને અહીંયા જે માનતા કરવામાં આવે છે, જે છોકરીની માનતા કોઈ પણ માનતા હોય, રોગ અસાધ્ય રોગ હોય તે પણ મટી જાય છે એ દાસી જીવન સાહેબની માનતા રાખવાથી. અને અત્યારે રિનોવેશન કામ ચાલુ છે. તો આ બધા જ જે ફોટા છે દાસી જીવન સાહેબના જીવન ચરિત્ર વિશે તેમજ તેમના ચમત્કારો વિશેના બધા જ અહીંયા લગાવવામાં મૂકી દેવામાં આવે છે. રિનોવેશન સંપૂર્ણ પૂરું થાય છે ત્યારે આપણે ફરી એક વખત આવીશું અને વિડીયોને સંપૂર્ણ જોઈશું. તો મિત્રો અહીંયા જે આ દાસી જીવન સાહેબનું આ ઘર છે જેમાં દાસી જીવન સાહેબ રહેતા હતા અને ભજન કરતા હતા. તો આપણે ત્યાં મુલાકાત લઈશું. તો મિત્રો જોઈ રહ્યા છો બધું જ જૂનવાણી છે, જૂનવાણી દરવાજા તમે જોઈ રહ્યા છો. આ જૂનવાણી બાર હાંક કહેવામાં આવે છે એ પણ છે, જોડિયા જે કમાડ કહેવામાં આવે છે. અને અહીંયા દાસી જીવન સાહેબનું જે મૂર્તિમાં મૂકવામાં આવે છે, મૂર્તિ મૂકવામાં આવે છે. જય દાસી જીવન સાહેબ. તમે જોઈ રહ્યા છો મિત્રો સંપૂર્ણ જે મકાન છે એ દેશી નળિયાથી બનાવવામાં આવ્યું છે, અને જે એ જમાનાનું હતું એ. અને આ જે લાકડું છે એ કહેવામાં આવે છે કે ટૂંકું પડતું હતું, જે મોભારો કહેવાય એ. તો જે દાસી જીવન સાહેબના ચમત્કારથી પછી એને જે મૂકવામાં આવ્યું ત્યાર પછી આ લાકડું છે સામું 1.5 થી 2 ફૂટ વધારે દેખાણું, તે આપણે બહાર જોયું છે. અને આ જે દાસી જીવન સાહેબનું જે પરચા કે ઇતિહાસ કહી શકો, તે જે બાજુનું જ ગામ છે ખાંડાધાર, ત્યાં પટેલની વાડીનું ભાગ્ય રાખતા હતા, અને એ દરમિયાન માતાજી જોડે વાત કરતા હતા અને અન્નનું ડબલ ઉત્પાદન કરતા હતા એનું છે. અને મિત્રો અહીંયા જોઈ રહ્યા છો મિત્રો આ જે છે દાસી જીવન સાહેબનું જે અહીંયા આરામ કરતા હતા, સૂતા હતા, ભજન કરતા હતા, એનો ખાટલો છે, ઢોલિયો છે મિત્રો. તમે જોઈ રહ્યા છો મિત્રો, જૂનવાણી છે, જોઈ રહ્યા છો મિત્રો, ખૂબ જ જૂનો ખાટલો છે. તમે જોઈ રહ્યા છો ને પાયા પણ હેવી છે. તો મિત્રો આવી રીતે દાસી જીવન સાહેબ આ જ નાના એવા મકાનમાં, જૂનવાણા મકાનમાં રહેતા હતા અને ભગવાનના ભજન કીર્તન કરતા હતા. તો મિત્રો આવી રીતે દાસી જીવન સાહેબ સૌરાષ્ટ્રના મીરાબાઈ પણ કહેવામાં આવે છે. અને જે તમે આ બાજુમાં જોઈ રહ્યા છો જે ભજન દરમિયાન વપરાવામાં આવતો તંબુરો કહેવામાં આવે છે, મ્યુઝિક છે. અને બાજુનું છે ઘોડા પર બેસવાનું સ્ટેન્ડ છે, આજે પણ જે સચવાયેલું છે. તો મિત્રો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ, અને બધા મિત્રોને વિડીયો છેલ્લે સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર. મિત્રો વિડીયોને સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો, જેથી કરીને આપણા નવા મિત્રોને પણ જાણકારી મળે. તો અહીંયા આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ. અને આપણે જે આગલો વિડીયો મૂક્યો છે દાસી જીવન સાહેબનો ઇતિહાસ તે પણ મિત્રો જોઈજો,
સંપૂર્ણ ઇતિહાસ છે તમને ખૂબ જ જાણવા મળશે. અને હાલમાં જે મંદિરનું રિનોવેશન ચાલી રહ્યું છે, એથી કરીને આપણે જ્યારે નવું જે સંપૂર્ણ બની જાય છે મંદિરનું રિનોવેશન, ત્યાર પછી ફરી વખત એકવાર મુલાકાત લઈશું અને સંપૂર્ણ માહિતી આપીશું. અત્યારે વિડીયોને પૂરો કરું છું. જય દાસી જીવણ સાહેબ.